हेलो फ्रेंड, आज આપણે મેથ્સની બુક વિશે તમને થોડીક માહિતી જણાવી દઉં। તાજેતરમાં ઘણી પરીક્ષાઓ આવવાની છે, જીપીએસસી ક્લાસ 1-2ની અને સીસીઈની મેથ્સની પરીક્ષા અને નવા ફોર્મ ભરવાના ચાલુ છે। એસટીઆઈના અને જીપીએસસી ક્લાસ 1-2ના પણ ફોર્મ ભરાશે, એટલે તે બધા વિદ્યાર્થી મિત્રોને મેથ્સની પરીક્ષા દેવાની આવશે। તો તેના માટે આજે આપણે થોડીક બુક વિશે માહિતી તમને જણાવું કે તાજેતરમાં કયા પ્રકાશનની બુક બહાર પડેલી છે મેથ્સ માટેની। તો જ્ઞાન સારથી કરીને અહીંયા જે છે થોડીક બુકો વિશે માહિતી તમને જણાવી દઉં કે મેથ્સ માટેના કઈ રીતના જૂના પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાયેલા તે કઈ રીતના અહીંયા આન્સર સાથે આપેલા છે અને આ બધી બુકનો રિવ્યૂ આપણે આ જ વીકમાં આવી જશે, એટલે ચેનલમાં તમે જોડાયેલા રહેવા વિનંતી। તમને બુક વિશે થોડીક બેઝિક માહિતી આપી દઉં। એક આ ગુજરાતીની છે, ગુજરાતી વિષય માટેની। એમાં અહીંયા તમે જોઈ શકો જૂના જે મુખ્ય પરીક્ષામાં સવાલો જે હતા પૂછાયેલા તેના જવાબ સાથે અને સમજૂતી સાથે આ બધી બુકમાં આપેલા છે। પહેલી એક આ ગુજરાતી માટેની છે, એવી રીતના એક આ ઇંગ્લિશ માટેની છે, ઇંગ્લિશ વિષય માટેની પણ અલગથી બુક છે। ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષા માટેની અલગથી બુક છે। અહીંયા બધા મેથ્સના પ્રશ્નો આમાં આપેલા છે। આની ફૂલ ડિટેલમાં વિડીયો પણ આપણી ચેનલમાં આવી જશે થોડાક દિવસોમાં। અને આ સારથી નામની બુક છે, તો કે આ પણ મેથ્સ માટેની બુક છે। જૂના 25થી વધારે પેપર લેવાયેલા હતા તેના અહીંયા બધા સવાલો અને જવાબ સાથે આપેલા છે બીજા બધા વિષયના। આવી રીતે દરેક વિષય તમારે આ 3 બુકમાં કવર થઈ જશે અને આનો ફૂલ ડિટેલમાં વિડીયો આવી જશે। અને તાજેતરમાં જે વિદ્યાર્થી મિત્રો એએમસીના ફોર્મ ભરેલા છે જુનિયર ક્લાર્કમાં, તો તેના માટે એક આ બુક બહાર પાડવામાં આવેલ છે। આ પણ સારામાં સારી બુક છે, એએમસી સારથી કરીને। આમાં તમારે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના દરેક ટોપિકના મુદ્દાઓમાં કવર કરવામાં આવેલા છે। આનો પણ રિવ્યૂ આપણી ચેનલમાં મળી જશે। અને બીજી કંઈ માહિતી તમારે જોતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી। આ બધી બુકનો આપણે રિવ્યૂ મળી જશે, જેથી કરીને તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવે। અને જે વિદ્યાર્થી મિત્રો બીજી કંઈ બુક રિવ્યૂ વિશે અથવા કાંઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી, જેથી કરીને તેને પણ આપણે વિડીયો દ્વારા અથવા કોમેન્ટમાં જ તમને આન્સર આપી અને તમારા પ્રશ્નનો હલ કરવાની પૂરેપૂરી કોશિશ કરી। વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને ચેનલમાં જોડાયેલા રહેજો, જેથી કરીને તમને નવા રિવ્યૂ મળતા રહે। થેન્ક યુ।